નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025 આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું ધોરણ 4નું પર્યાવરણ વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। હવે આ જે પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન પણ તમે મેળવી શકો છો। સોલ્યુશન મેળવવા માટે તમને નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। અથવા તો આ સોલ્યુશન અથવા તો આ પ્રશ્નપત્રની પીડીએફ જો એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરવા માંગો છો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે આ પ્રશ્નપત્રના અને તેના સોલ્યુશનની પીડીએફ જાતે પણ ડાઉનલોડ કરી શકો છો। એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। ચાલો દોસ્તો, તો જોઈએ પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025 ધોરણ 4 પર્યાવરણ વિષયનું તારીખ 10/10/2025ના શુક્રવારના રોજનું 40 ગુણનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર। અહીંયા તમને પ્રશ્ન ક્રમાંક અને તેની સામે તેમના કુલ ગુણ પણ આપેલા છે। કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર રહેશે। પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો, જેના કુલ 2 માર્ક્સ છે। પહેલું, ધોળાવીરા ગામ ખાલી જગ્યા જિલ્લામાં આવેલ છે। અહીંયા 3 ઓપ્શન આપેલા છે: અમદાવાદ, બનાસકાંઠા અને કચ્છ। એમાં જે સાચો જવાબ છે તે તમારે અહીંયા લખવાનો છે। હવે મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આપણો વોટ્સઅપ નંબર આપેલો છે 70 46 22 22 54। તો અત્યારે જ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। બીજું, રોપવેનો ઉપયોગ કરતી વખતે ખાલી જગ્યામાં બેસવું પડે છે। એમાં છે ટ્રોલી, જહાજ અને દોરડા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1b, નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો, જેના કુલ 4 માર્ક્સ છે। પેલું, પુલ બનાવવા કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? બીજું, બહુમાળી મકાન શા માટે બનાવવા પડે છે? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં પહેલું, નીચેના જૂથમાંથી અલગ પડતા પ્રાણીઓ પર બોક્સની નિશાની કરો। જો ભાર ખેંચતા પ્રાણીઓ આપેલા છે, એમાં બળદ, હરણ, ઊંટ, ગધેડું અને ઘોડો આપણને આપેલા છે। જો અલગ પડે છે એના ઉપર તમારે ગોળ કરવાનું છે। બીજું, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। એમાં પહેલું, બચ્ચાને જન્મ આપતા પ્રાણીના 2 લક્ષણો જણાવો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં જવાબ લખો। એમાં પહેલું, સમૂહમાં રહેવાના ફાયદા। તેના અથવામાં બીજો સવાલ આપેલો છે કે તમને એકલા રહેવું ગમશે કે સમૂહમાં, શા માટે? આ દરેક પ્રશ્નોના ઉત્તર જે છે એ આપણા સોલ્યુશનવાળી પીડીએફમાં મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી સોલ્યુશનવાળી જે પીડીએફ છે એ મેળવી લેજો। સોલ્યુશન મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54। તો જરૂરથી આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમારા વોટ્સઅપ પર તમે સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો। માત્ર 40 રૂપિયા પ્રાઇસ છે। બીજું કે આ ધોરણ 4નું જે પર્યાવરણ વિષયનું પ્રશ્નપત્ર છે, એવી રીતે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે ને તે મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ દરેક વિષયના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। તો જોઈએ આપણે આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું ધોરણ 4નું આજે પર્યાવરણ વિષયનું પ્રશ્નપત્ર છે। એમાં પ્રશ્ન નંબર 4, 4-5 વાક્યમાં જવાબ લખો। 3 માર્ક્સનો પ્રશ્ન છે। પહેલું, રોજિંદા જીવનમાં આપણે મધનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5a, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો, જેના કુલ 3 માર્ક્સ છે। પહેલું, બાળકને કેટલા ધોરણ સુધી મફત ભણવાનો અધિકાર છે? બીજું, સિપાહી કીડીઓનું કામ જણાવો। અને ત્રીજું, પિતાજીની બદલી થતાં બાળકે નવી શાળામાં દાખલ થવા શું કરવું પડશે? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5b, નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં જવાબ આપો, જેના કુલ 3 માર્ક્સ છે। પહેલું, ઘરમાં નાના બાળકનો જન્મ થતાં તમે મમ્મી પપ્પાને કઈ મદદ કરશો? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6a, ખોટા વિકલ્પ છેકી નાખો, જેના કુલ 3 માર્ક્સ છે। પહેલું, રેલવે સ્ટેશને તમે ટિકિટ લેવા પૂછપરછબારી કે ટિકિટ બારીએ જશો? બીજું, રેલવે સ્ટેશન પર એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ ઉપર જવા સીડીવાળા પુલ કે રેલવે પ્લેટફોર્મના પાટાનો ઉપયોગ કરવો જોઈએ? ત્રીજું, રેલવે ફાટક બંધ હોય ત્યારે પાટા પસાર કરવા ફાટક નીચેથી નીકળવું જોઈએ કે ફાટક ખુલવાની રાહ જોવી જોઈએ? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6b, નીચેની સ્થિતિમાં કોણ ઉપયોગી થશે? જોડકા જોડો। તમારી પાસે ખૂબ સામાન છે, ટ્રેનને લીલી ઝંડી બતાવી છે અને ટ્રેનના ડબ્બામાં ફળ કે બિસ્કિટ લેવા છે, તો ગાર્ડ, ફેરીઓ, કુલી અને ડ્રાઈવર। ત્યાર પછી છે તેના અથવામાં ટિકિટ રદ કરાવવા માટે સામાન પ્લેટફોર્મ ઉપર જ રહી ગયો હોય, તમારી આરક્ષિત જગ્યાએ અન્ય કોઈ બેસી ગયું અને ત્યાંથી ઊભા થવાની ના પાડે છે, તો અહીંયા આપણને બ વિભાગમાં આપેલું છે સાંકળ ખેંચવી, રેલવે પોલીસને જાણ કરવી, ટિકિટ બારીએ જવું અને ગાર્ડને જાણ કરવી।
ત્યાર પછી છે બીજું, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ 2 માર્ક છે. પહેલું, નદી પર શા માટે પુલ બનાવવો પડે છે? તો અહીંયા તમને આપવામાં આવેલો છે આ જે પ્રશ્ન, એનો ઉત્તર તમારે જણાવવાનો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચેની ટિકિટના આધારે પ્રશ્નોના જવાબ આપો. જો અહીંયા આપણને એક રેલવેની ટિકિટ આપેલી છે. આ ટિકિટ ઉપરથી આપણને 4 પ્રશ્નો પૂછેલા છે, તો એ 4 પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. પહેલું, ટ્રેન નંબર લખો. બીજું, મુસાફરી ચાલુ થવાની તારીખ જણાવો. ત્રીજું, ભાડું જણાવો. અને ચોથું, કુલ અંતર જણાવો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નના 4-5 વાક્યમાં જવાબ લખો જેના કુલ 3 માર્ક છે. પહેલું, વનસ્પતિના મૂળનો ઉપયોગ લખો. પ્રશ્ન નંબર 9, ખરું કે ખોટું? એમાં પહેલું, ખેજડીના વૃક્ષો સામાન્ય રીતે રણ વિસ્તારમાં જોવા મળે છે. બીજું, રક્ષિત ગામમાં વૃક્ષો કાપવાની અને પ્રાણીને મારવાની છૂટ હોય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ 2 માર્ક છે. પહેલું, પાણી કેવી રીતે ગંદુ થાય છે તે જણાવો. અને તેના અથવામાં છે કે નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 4નું પર્યાવરણ વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 4ના એક નવા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સચોટ સોલ્યુશન સાથે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.